નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાયલ ભટ્ટ। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। ગોત્રે હોસ્પિટલ પાસે પ્રગતિ હેઠળના ડ્રેનેજ પ્રોજેક્ટનું મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરાયું ઓચિંતું નિરીક્ષણ। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી રદ કરી ભાજપના ઉમેદવારને બિનહરીફ જાહેર કરવા આપવામાં આવ્યું કલેક્ટરની આવેદનપત્ર। સાવલીના સંબાયા નજીક મિની નદીમાં કેમિકલ માફિયાનો આતંક, પાણી લાલ થતા માછલીઓના સામૂહિક મોત। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગોત્રી હોસ્પિટલ પાસે પ્રગતિ હેઠળના ડ્રેનેજ પ્રોજેક્ટનું મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઓચિંતું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ નિરીક્ષણ દરમિયાન ટ્રાફિક સમસ્યાને નિવારવા માટેના પણ કડક આદેશ આપવામાં આવ્યા હતા। વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન જળબંબાકારની સ્થિતિ ન સર્જાય તે માટે વડોદરા મહાનગરપાલિકાએ ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરીને વેગ આપ્યો છે, જેના ભાગરૂપે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે ગોત્રે મેડિકલ હોસ્પિટલની બહાર ચાલી રહેલા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખાના કામોની પ્રત્યક્ષ મુલાકાત લઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। આ સ્થળ મુલાકાત દરમિયાન ગોત્રે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચંદાણી તેમજ પાલિકાના ડ્રેનેજ પ્રોજેક્ટ શાખાના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કમિશનરે ગોત્રે વિસ્તારમાં ચાલી રહેલી વિવિધ કામગીરીની પ્રગતિનો તાગ મેળવ્યો હતો અને ચોમાસું જામી જાય તે પહેલા જ બાકી રહેલા તમામ કામોને યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી હતી। ગોત્રે હોસ્પિટલ જેવા વ્યસ્ત અને સંવેદનશીલ વિસ્તારની બહાર ખોદકામને કારણે હાલમાં વાહન ચાલકો અને દર્દીઓના સગાઓને ભારે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને કમિશનરે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી અને ટ્રાફિકની સમસ્યાનો વહેલામાં વહેલી તકે નિકાલ લાવવા માટે નક્કર આયોજન કરવા આદેશ આપ્યો હતો। આ નિરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ ગોત્રે વિસ્તારના ડ્રેનેજ નેટવર્કને મજબૂત કરવાનો છે, જેથી આગામી ભારે વરસાદમાં પણ અહીં પાણી ભરાવાની કોઈ સમસ્યા ન સર્જાય। કમિશનરની આ સક્રિયતાને કારણે ડ્રેનેજ શાખાના કર્મચારીઓ પણ હરકતમાં આવ્યા છે અને કામગીરીને વધુ ઝડપી બનાવવામાં આવી છે। આજે અમે જીમર્સ મેડિકલ કોલેજ સામેની જે રસ્તા છે ઓલમોસ્ટ 1100 મીટરનું જે કામ લેવામાં આવ્યું છે, આજે 750 મીટરની કામ ઓલમોસ્ટ પૂર્ણ થવા માંડ્યા છે। એને હજી અઠવાડિયાની અંદર આ રોડને બંધ હાલત હતી એને બધું પૂરું કરીને આ તમામ સામાનને શિફ્ટ કરવાનો આજે સૂચના આપી છે, જેથી કરીને પબ્લિકની અવરજવર માટે, ખાસ કરીને એમ્બ્યુલન્સની મૂવમેન્ટ માટે અને સ્મૂથ ટ્રાફિક મૂવમેન્ટ માટે આ રોડને ખોલવા માટે નક્કી કર્યું છે। જે 49 કામો હતા એમાં 19 કામ પૂરું થઈ ગયું છે, જૂના 71માંથી બાકી 30 પણ પૂરું થઈ ગયું છે। જે બાકી રહેલ 19 કામો છે એમાં અમે ઓગસ્ટ મહિના પછી જ કન્ટિન્યુ કરવાના છે, કારણ કે ચોમાસા દરમિયાન વોટર લોગિંગ ઇસ્યુઝ ના આવવું જોઈએ, એટલે આ તમામ સીવર લાઇન્સનું કામગીરી પૂરું કરવાની તાકીદ આપી છે। બાકી જે બે વર્ષનું સમયગાળાનું જે કામો છે, લાંબા ગાળાનું સમયગાળા છે, એવા કામો અમે ઓગસ્ટ મહિના પછી જ કરવાના છે। બટ પ્રાયોરિટી અત્યારે છે કે ટ્રાફિક મૂવમેન્ટ પબ્લિક માટે ઇઝ રહે અને અવરજવર માટે પણ ઇસ્યુઝ ના થાય, ખાસ કરીને જીમર્સ મેડિકલ કોલેજની એમ્બ્યુલન્સ મૂવમેન્ટ માટે અમે મહેનત કરી રહ્યા છે। આના પછી બે જગ્યા જે બાકી છે, ગાંધીગૃહની જગર અને ખોડિયારનગર જે ક્રોસ રોડ છે, ત્યાં પણ જે ઇસ્યુઝ છે એને ઓપન કરવા માટે જ આજે ફિલ્ડ વિઝિટ કરવામાં આવી। ખાસ કરીને આપણે વાત કરીએ લોકોને પ્રી મોન્સૂનની કામગીરીને લઈને સવાલ ઉઠ્યા કે કામગીરી પૂર્ણ થઈ એના માટે પ્રી મોન્સૂન કામગીરી મેજરલી પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ દ્વારા જે મેજર પ્રોજેક્ટ લેવલનું કામગીરી કરવામાં આવે છે। બીજી બાજુ વોર્ડ લેવલમાં, ઝોન લેવલમાં, ઝોનલ લેવલમાં અને ડીઈઝ અને એઈઝ દ્વારા કરવામાં આવી રહ્યા છે। વોર્ડ લેવલ અને જે ઝોન લેવલનું કામ છે ડેપ્ટી કમિશનર્સ દ્વારા દરેક ઝોનમાં રિવ્યૂ પણ કરવામાં આવી રહ્યા છે। જે પણ સમસ્યાઓ આવી રહી છે તાત્કાલિક ધોરણે નિકાલ કરવા માટે પણ ટીમ ફિલ્ડમાં ઉતરીને કામગીરી કરી રહ્યા છે। વરસાદી ગટર, વરસાદી ખાસ આ બધાનું ક્લિનિંગ પણ ચાલુ થઈ રહ્યા છે। ખાસ કરીને ભૂકી અને રૂપારેલ ખાસની પણ વિઝિટ લેવાના છે બુધવારે, કારણ કે ત્યાં પણ થોડું હજી જે ફૂલ જોશમાં કરવાની હતી, વચ્ચે એક પેચ હતી જેમાં પોકલેન ઉતરવાની કામ હતી। આ વખતે અમારું જે મશીનરી આવવામાં થોડું મોડું થયું સપ્લાયના કારણે, એને પૂરું કરવા માટે પણ અમે તાકીદ આપી છે। કદાચ નેક્સ્ટ 2 ડેઝમાં આની પણ વિઝિટ કરીશું, પણ ટૂંકામાં વી વોન્ટ ટુ મેક ધ મૂવમેન્ટ ફ્રી અને જે ક્વિક રિએક્શન ટીમ્સની આદેશ આપી છે એ તાત્કાલિક ધોરણે ફિલ્ડમાં ઉતરીને કામગીરી કરે એના માટે જ આ ફિલ્ડ વિઝિટ કરવામાં આવી રહ્યા છે। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી રદ કરી ભાજપના ઉમેદવારને બિનહરીફ જાહેર કરવા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આગામી 30 જુલાઈ 2026ના રોજ યોજાનારી 145 માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી રદ કરવા અથવા તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને બિનહરીફ વિજેતા ઘોષિત કરવાની માંગ કરવામાં આવી છે।
ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક અંગે સામાજિક કાર્યકર્તાએ રજૂઆત કરી છે કે વર્તમાન સ્થિતિમાં જનતાનો મિજાજ અને પ્રતિસાદ સ્પષ્ટપણે એક જ પક્ષ તરફી છે. લોકો જાણે છે કે ભાજપ જ વિકાસ કરશે અને જનતાનો તેમના પર પૂર્ણ વિશ્વાસ છે. આવા વનવે વાતાવરણમાં ચૂંટણી યોજવી એ સરકારી તંત્રના સમય અને પ્રજાના નાણાંનો વ્યર્થ બગાડ સમાન છે. આવેદનપત્રમાં ચૂંટણી પંચ અને કલેક્ટરને વિનંતી કરવામાં આવી છે કે લોકચર્ચાની લાગણીને ધ્યાનમાં રાખીને ખાસ નોટિફિકેશન બહાર પાડવામાં આવે. આ સાથે જ અન્ય પક્ષોના ઉમેદવારોને પોતાના ફોર્મ પરત ખેંચી લેવા અપીલ કરી ભાજપના ઉમેદવાર જાહેર થતાં જ તેમને બિનહરીફ વિજય જાહેર કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરાઈ છે. લોકશાહી જીવિત છે અને રહેશે, પરંતુ આવા સંજોગોમાં બિનજરૂરી ખર્ચ અટકાવવો તે સમયની માંગ છે તેમ તેમણે ઉમેર્યું હતું. વડોદરા શહેરના સિનિયર ધારાસભ્ય ગુજરાત સરકારના પૂર્વ મંત્રી યોગેશ કાકાનું જ્યારે સ્વર્ગવાસ થયા છે, યોગેશ કાકા હવે નથી રહ્યા, ત્યારે માંજલપુર વિધાનસભાની અંદર જે ખાલી સીટ પડી છે તેને ફરી જો પેટા ચૂંટણી કરવાની બાબત હોય તે ચૂંટણી ના કરવી જોઈએ. હવે સમય ખાલી એક જ વર્ષનો રહ્યો છે. આવતા વર્ષે ફરી ચૂંટણી છે વિધાનસભાની, ગુજરાત વિધાનસભાની. ત્યારે અમારી માંગ એક જ છે કલેક્ટર સાહેબને કે આ જે સરકારી કર્મચારીઓની પાછળ લાગે, કરોડો રૂપિયાનો ખર્ચો થાય, તો ઇલેક્શન કેન્સલ કરવામાં આવે અને જે માંજલપુર વિધાનસભા છે એ વિધાનસભા સંપૂર્ણ રીતે મુખ્યમંત્રી કે ગૃહમંત્રીના હસ્તક કરવામાં આવે અને જે ભંડોળ છે એ માંજલપુર વિધાનસભાના જે ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળમાં વિકાસના જે કામ બાકી હોય તે મુખ્યમંત્રી જાતે જ કરે કે કલેક્ટર જાતે કરે. કેમ કે તમે જુઓ કે ઇલેક્શનની અંદર લાખો રૂપિયા, કરોડો રૂપિયા ખર્ચો થતો હોય છે, પણ સામાન્ય જ્યારે કલેક્ટરની અંદર જ્યારે એફિડેવિટ કરવાનું હોય અને જ્યારે હિસાબ આપવાનો હોય ત્યારે દરેક લોકો જાણતા હોય છે કે 15 લાખ, 20 લાખ, 25 લાખનો હિસાબ બતાવતો હોય, પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચો થતો હોય છે અને કરોડો રૂપિયાનો ખર્ચો કર્યા પછી જે ચૂંટણી જીત્યા પછી જે પણ વ્યક્તિ છે એ વસૂલ કરવા માટે આવતા હોય છે. હવે રાજકારણ સેવા નથી, રાજકારણ એક મેવા થઈ ગઈ છે. એટલે અમારું કહેવું એક જ છે જે વડોદરા શહેરના જિલ્લાના રાજા જે કલેક્ટર સાહેબને કે માંજલપુર વિધાનસભાને જે ઇલેક્શન પેટા ચૂંટણીની જાહેરાત કરી છે તેને સંપૂર્ણપણે કેન્સલ કરવામાં આવે. યોગેન્દ્ર બારોટ, સામાજિક કાર્યકર. શક્ય છે, કલેક્ટર સાહેબ ધારે તો શક્ય છે. કેમ કે જ્યારે 75+ ટિકિટ આપવાની બાબત હોય તો ગુજરાત સરકારને ભારત સરકારે એવું કહ્યું હતું કે 75 વર્ષની જેની ઉંમર થઈ જાય તેને ટિકિટ આપવામાં નહીં આવે. પરંતુ જ્યારે આપણે જોયું યોગેશ કાકા આની પહેલાં ચૂંટણી લડ્યા હતા ત્યારે 75+ ટિકિટ નહીં આપવાની, પરંતુ યોગેશ કાકાની ઉંમર તે ટાઈમ પર 76 વર્ષની હતી અને બાહુબલી ગણાતા યોગેશ કાકાને 76 વર્ષે ટિકિટ આપવામાં આવી હતી. તો કાયદામાં ફેરફાર બી કરી શકે છે અને આ ચૂંટણી કેન્સલ કરવાની તાકાત અને ક્ષમતા પણ ગુજરાત સરકારમાં છે. કેમ કે લાખો રૂપિયા, કરોડો રૂપિયા ખર્ચો થતો હોય છે, તો આ ભારણ વડોદરા શહેરની જનતાને, વિધાનસભાની જે માંજલપુરની જનતા છે તેના પર ભારણ ના પડવું જોઈએ અને સંપૂર્ણ રીતે જે ચૂંટણી છે એ કેન્સલ કરવી જોઈએ કલેક્ટર સાહેબે. સાવલીના સમલાયા નજીક મિની નદીમાં કેમિકલ માફિયાનો આતંક જોવા મળી રહ્યો છે. અહીં પાણી લાલ થઈ જતા સામૂહિક માછલીઓના મોતને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપેલો છે. સાવલી તાલુકાના સમલાયા ગામ નજીકથી પસાર થતી મિની નદીમાં કેમિકલ માફિયાઓ દ્વારા બેફામ રીતે ઝેરી કેમિકલ છોડાતો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. નદીના પાણીમાં ઠેર ઠેર સફેદ રંગના ફીણના થર અને અનેક સ્થળે પાણી લોહી જેવું લાલ ચોળ થઈ જતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે ચિંતા અને ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશોના આક્ષેપ અનુસાર આ ઘાતક કેમિકલયુક્ત પાણીને કારણે નદીમાં રહેતી હજારો માછલીઓ અને જળચર જીવોના સામૂહિક મોત નીપજ્યા છે, જેના લીધે નદી કિનારે દુર્ગંધ પણ ફેલાઈ રહી છે. આ નદીના પાણીનો ઉપયોગ આસપાસના ગામોના ખેડૂતો ખેતી માટે અને પશુપાલકો પોતાના પશુધનને પીવડાવવા માટે કરે છે. ઝેરી પાણીને કારણે પાક નિષ્ફળ જવાની તેમજ મૂંગા પશુઓના જીવ જોખમમાં મુકાવાની મોટી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે આ પ્રદૂષણ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને અગાઉ પણ અનેક વખત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની આ ઢીલી નીતિને કારણે જ કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે. હાલમાં ગ્રામજનોએ વહીવટીતંત્ર પાસે માંગ કરી છે કે નદીના પાણીના નમૂના લઈ તાત્કાલિક તેની લેબોરેટરી તપાસ કરાવવામાં આવે અને જવાબદાર ફેક્ટરી કે માફિયાઓ સામે કડક કાયદેસરના પગલાં ભરવામાં આવે. જો તંત્ર દ્વારા વહેલી તકે આ પ્રદૂષણ અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર પંથકના ગ્રામજનો ભેગા મળીને ઉગ્ર આંદોલન કરશે અને તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આજરોજ અમે આ મિની નદી જે અમારા ગામમાંથી જૂના સમલા ગામથી નીકળે છે ત્યાં સ્થળ તપાસ કરતાં ખબર પડી કે નદીની અંદર પાણીમાં લાલ થયેલું છે અને પાણીની અંદર જીવજંતુઓ પણ મરી ગયેલા છે. માછલી મરેલી દેખાઈ રહી છે, એવી ઘણી બધી માછલીઓ
આ વરસાદમાં તણાઈ પણ ગઈ છે આગળ. અમને એવું લાગી રહ્યું છે કે અમારા આજુબાજુ જે કેમિકલ કંપનીઓ આવી રહી છે એ કંપનીઓ દ્વારા પાણી છોડી રહ્યા હોય એવું ધ્યાને શંકા અમારી થઈ રહી છે. અમારી રજૂઆત જીપીસીબીના લાગતા વળગતા અધિકારીઓને મૌખિક ઘણી બધી વાર જણાયેલી છે, પણ એની અત્યાર સુધી કોઈ એવા શિક્ષાત્મક પગલાં લેવામાં નથી આવ્યા. જો શિક્ષાત્મક પગલાં હવે નહીં લેવામાં આવે તો અમે જૂના સમલાઈના ગ્રામજનો આગળ ધરતું કરીશું અને આંદોલન કરીશું. બીજું કે આ નદીની અંદર ગામના પશુઓ, ગામના વ્યક્તિઓ અહીંયા અવારનવાર આ પાણીનો ઉપયોગ કરતા હોય છે. આ પાણીનો ઉપયોગ ખેતીમાં પણ થતો હોય છે. તો આ પાણી એટલું પ્રદૂષિત છે કે જીવજંતુઓ મરી ગયા છે. તો અમને એવું લાગે છે કે અમારી જાનને ખતરો છે ગ્રામજનોની. જો આની ઉપર કે કંપનીઓને લાગતા વળગતા કંપનીઓને પકડવામાં નહીં આવે તો એમની ઓકાત જો કંપનીઓને બતાવવામાં નહીં આવે તો અમે ગાંધીજી ચિંધ્યા માર્ગે ગ્રામજનો સૌ ભેગા મળીને ઉગ્ર આંદોલન કરીશું. વડોદરાના સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટની નવી બેચનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે ધારાસભ્ય ચૈતન્ય વસાવાની પ્રેરક ઉપસ્થિતિ અહીં જોવા મળી હતી. વડોદરા શહેરના રાજમહેલ પોલો ગ્રાઉન્ડ સ્થિત લાડ ભવન ખાતે સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટની નવી બેચનું ભવ્ય ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને ઉદઘાટન વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના ચીફ ફાયર ઓફિસર હરેન્દ્રસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફાયર સેફ્ટી ક્ષેત્રના અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા, જેમાં અમિતકુમાર ચૌધરી, બીબી મિશ્રા, રાજેશભાઈ જેઠવા, ભાર્ગવભાઈ વ્યાસ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર ધ્રુવ પટેલ, ડાયરેક્ટર એસ.ટી. પરમાર, પ્રિન્સિપાલ જાવેદભાઈ સૈયદ, અંકિત લોથે અને દુર્ગેશસિંહ સોઢા સહિતના મહાનુભાવે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. સમારોહ દરમિયાન વક્તાઓએ યુવાનોને ફાયર સેફ્ટી ક્ષેત્રમાં તાલીમનું મહત્વ સમજાવ્યું હતું અને આ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉદઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમના સફળ સમાપન બાદ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ જાવેદભાઈ સૈયદ દ્વારા કાર્યક્રમમાં પધારેલા તમામ મહેમાનો, આમંત્રિતો અને વાલીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ કૌભાંડ અને ભ્રષ્ટાચારને લઈને આક્ષેપો ઉઠ્યા છે, ત્યારે સેનેટ મેમ્બર કપિલ જોશીએ આકરા પ્રહાર કર્યા હતા. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ પ્રથમ વર્ષના પ્રવેશમાં ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના સનસનાટીભર્યા આક્ષેપો સેનેટ મેમ્બર કપિલ જોશીએ કર્યા છે. તેમના જણાવ્યા મુજબ કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહે પ્રવેશ કૌભાંડ આચરીને આશરે ₹20 લાખનું ગેરકાયદેસર ઉઘરાણું કર્યું છે અને મનગઢત નિયમો લાગુ કરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે. કપિલ જોશીએ જણાવ્યું કે આ વર્ષે એફવાય બીકોમ, ઓનર્સ અને ઓપરેશનલ એમ 2 વિકલ્પો અંગે પારદર્શક માર્ગદર્શનના અભાવે 70-80% મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ પણ પ્રવેશથી વંચિત રહી ગયા છે. વધુમાં સરકાર અને યુજીસીની કડક માર્ગદર્શિકા હોવા છતાં છેલ્લા 15 વર્ષથી યુનિવર્સિટીમાં એસસી અને એસટી અનામત બેઠકો ભરાઈ નથી. નિયમ મુજબ SC/ST વિદ્યાર્થીઓને 35% સુધી પ્રવેશ પરીક્ષા વગર એડમિશન આપવાનું હોય છે, પરંતુ ડીનની આપખુદીને કારણે 45%ની મર્યાદા આડી ધરીને લાયક વિદ્યાર્થીઓને અન્યાય કરવામાં આવ્યો છે. સેનેટ મેમ્બરે જીકાસ રજીસ્ટ્રેશનને પણ સરકારી તૂત ગણાવતા આક્ષેપ કર્યો કે આ જટિલ પ્રક્રિયાથી કંટાળીને વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો તરફ વળી રહ્યા છે, જે સીધો ખાનગી સંસ્થાઓને ફાયદો કરાવવાનો કારસો છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડને શિક્ષણ ધામ સમી આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનું આર્થિક શોષણ સાંખી લેવામાં નહીં આવે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. આજરોજ જે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવેલું છે તેના મારા મુખ્ય મુદ્દાઓ કે જે બીકોમની અંદર 20 લાખનું જે કૌભાંડ થયું છે એનો અમને સખ્ત શબ્દોમાં વિરોધ છે. આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ એફઆઈ બીકોમની એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવી નથી. પણ જે રીતે તૂર મિજાજી આ પ્રજ્ઞેશ શાહ જે વ્હાઇટ કલર ગુંડો જે દાદાગીરીથી યુનિવર્સિટીની અંદર કોઈની પરવાનગી વિના આ જે એક્ઝામ ઠોકી મારેલી છે એનો અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ કે એક મોટો ભ્રષ્ટાચાર થયો છે. બીજું કે આજે યુનિવર્સિટીની અંદર જે રીતે શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબના વિદ્યાર્થીઓને એન્ટ્રન્સ એક્ઝામમાં 45થી નીચે લોકોને ફોર્મ ભરવામાં નથી આવ્યા, એ સરેઆમ યુજીસીનો ગાઈડલાઇનનો ભંગ છે અને ગુજરાત ગવર્મેન્ટની ગાઈડલાઇનનો પણ ભંગ છે. અહીંયા યુજીસીના ગાઈડલાઇનમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે કોઈ પણ SC/ST કેટેગરીના લોકો માટે કોઈ રેસ્ટ્રિક્શન પર્સન્ટેજનું હોતું નથી. ઇવન 2 લાખ વિદ્યાર્થીઓ હોય એ પણ આ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકે છે.
પણ એની અંદર આજે ઘણી બધી જગ્યાઓ ખાલી હોવા છતાં પણ જે 22% રિઝર્વેશન સીટ SC/ST માટે છે એ લોકોને જે 45% નીચે છે એ લોકોને એડમિશન નથી આપ્યા. એની સામે મારો સખ્ત વિરોધ છે કે તમે ખુલ્લેઆમ જે UGCનો અને ગવર્મેન્ટનો ગાઈડલાઈનનો ભંગ કર્યો છે તો એ ભંગ કર્યા વિના આ બધા વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઈએ. ત્રીજો મુદ્દો કે આજે જે યુનિવર્સિટીની અંદર આપણે ગુજરાતની અંદર જે ફર્સ્ટ સબ્જેક્ટની અંદર કે સેકન્ડ 2 સબ્જેક્ટની અંદર જે લોકો ફેલ થયા છે 12મા ધોરણમાં એવા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ પ્રક્રિયાની અંદર વંચિત ના રહેવું જોઈએ. જેવા 60-70% વાળા છે વિદ્યાર્થીઓને ફરીથી પોર્ટલ ઓપન કરીને કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ લીધા વિના એ બધાનો પણ આ FY BComની અંદર સમાવેશ થવો જોઈએ એવી અમારી માંગ સાથે આજે હું સમૂહ માધ્યમો દ્વારા આ યુનિવર્સિટીના તંત્ર અને જીકાસને અને ગુજરાત સરકારને અમે માંગ કરીએ છીએ કે શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબના બધા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે એવી જ અમારી માંગ સાથે અમારી અહીં પ્રેસ વાર્તામાં સંપૂર્ણ કરું છું. DNTV ન્યૂઝના અહેવાલને પગલે બિલ કલાલી વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને મ્યુનિસિપલ કમિશનર એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. લોકહિતના મુદ્દાને મીડિયા દ્વારા પ્રમુખતાથી ઉઠાવવામાં આવ્યા બાદ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુએ આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલાં ભરવાના આદેશ આપ્યા છે. તાજેતરમાં જ મીડિયાના માધ્યમથી બિલ કલાલી વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરીની ખામીઓ દર્શાવતો એક વિડીયો સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં વાયરલ થયો હતો, જે વડોદરા મ્યુનિસિપલ કમિશનરના ધ્યાને આવ્યો હતો. આ વિડીયોમાં સ્થાનિક રહીશોને ચોમાસા દરમિયાન પડનારી મુશ્કેલીઓ અને તંત્રની ઢીલી કામગીરી સ્પષ્ટ દેખાઈ રહી હતી. DNTV ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે ન્યૂઝના માધ્યમથી બિલ કલાલી વિસ્તારની સમસ્યા તેમના ધ્યાન પર આવી છે. આ બાબતે તેમણે તાત્કાલિક ડેપ્યુટી કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી દીધી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે બિલ કલાલી વિસ્તારમાં વરસાદને કારણે સ્થાનિક રહીશોને પાણી ભરાવવા કે અન્ય કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે પ્રી મોન્સૂન કામગીરીનું વહેલામાં વહેલી તકે યોગ્ય નિવારણ લાવવામાં આવશે. મીડિયાના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવતા સ્થાનિક રહીશોએ પણ રાહતનો શ્વાસ લીધો છે અને હવે આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી છે. ભીલભાઈલી વિસ્તારનું જે એક રોડની વિડીયો મારા ધ્યાનમાં આવ્યો હતો, જે અવરજવર માટે અને સ્કૂલ વાહન ચાલકો માટે તકલીફ પડતી હતી, એટલે તાત્કાલિક ધોરણે ડેપ્યુટી કમિશનરને સૂચના આપીને ત્યાં CND વેસ્ટ બધું માટી નાખીને રોડ રેડી કરવા માટે સૂચના આપી છે. આવા કોઈ જગ્યામાં જે નવા કોર્પોરેશન વિસ્તારમાં નવા આવેલા એરિયા છે જ્યાં રોડ પ્રોજેક્ટ દ્વારા નવા રોડ બનાવવા માટે પ્લાનિંગ ચાલી રહ્યા છે. અત્યારે ચોમાસા દરમિયાન આ કામ બંધ છે, પણ ઓગસ્ટ મહિના પછી આ બધું તમામ કામ જે લીધેલા છે ઈસ્ટ ઝોનમાં અને વેસ્ટ ઝોનમાં એ તમામ કામોને અમે શરૂ કરવા માટે પ્લાનિંગ કરી દીધું છે. અને તાત્કાલિક ધોરણે ચોમાસા દરમિયાન તે કીચકચડ પડતું હોય એને તાત્કાલિક ધોરણે રેડી કરીને પબ્લિક અવરજવર માટે કરવા માટે ડેપ્યુટી કમિશનરને સૂચના આપ્યા છે. એમને પણ એન્જિનિયરને ફિલ્ડમાં મોકલ્યા છે. આશા રાખી કે વહેલા તકે આ રોડ રેડી થઈ જશે. ધારાસભ્ય ચૈતર વસાવાને થયેલી સજાના વિરોધમાં આદિવાસી સમાજ મેદાને ઉતર્યો છે અને વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરવામાં આવી છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવતા જ રાજ્યભરમાં આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે વડોદરા શહેરની નવીન કલેક્ટર કચેરી ખાતે આદિવાસી સમાજના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર સુપ્રત કરી આ મામલે રજૂઆત કરવામાં આવી હતી. આદિવાસી સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે આદિવાસી નેતા ચૈતર વસાવાની રાજકીય કિન્નાખોરી રાખીને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે અને ત્યારબાદ આખરે સજા કરવામાં આવી છે. કલેક્ટર કચેરી ખાતે રજૂઆત દરમિયાન અગ્રણીઓએ પક્ષપાતી વલણનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે અન્ય પક્ષોના નેતાઓ તેમની સામે આવી કોઈપણ કડક કાર્યવાહી આજ દિન સુધી કરવામાં આવી નથી, જ્યારે આદિવાસીઓના હક માટે લડતા નેતાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ કલેક્ટર સમક્ષ મક્કમ માંગ કરી છે કે ચૈતર વસાવા પરના કેસ અને સજા અંગે ઉચ્ચ સ્તરે યોગ્ય પુનઃ વિચારણા કરીને તેમને કાયદાકીય રાહત આપવામાં આવે. આવેદનપત્ર આપ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં આગેવાનોએ જણાવ્યું હતું કે આ સજા સમગ્ર આદિવાસી સમાજના અવાજને દબાવવાનો એક પ્રયાસ છે. જો આગામી દિવસોમાં આ મામલે યોગ્ય ન્યાયિક નિકાલ કરવામાં નહીં આવે અને ચૈતર વસાવાની રાહત નહીં મળે તો આગામી દિવસોમાં સમગ્ર આદિવાસી પટ્ટામાં સરકાર સામે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. વસાવાને જે સજા થઈ છે, જે મતલબ આટલી મોટી સજા હોય જ ના શકે, એક લાફો મારવા માટે જો આટલી મોટી સજા થઈ છે તો એ માન્ય ના ગણાય. એના માટે અમે લોકો આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા કલેક્ટરશ્રીને અને અમે
આગળ પીએમને મોકલીએ છીએ કે એમને ન્યાય મળે, અને અમને પૂરેપૂરો ભરોસો છે કે ન્યાયતંત્ર અગર કોઈના દબાણમાં નહીં હોય તો અમને પૂરેપૂરો ન્યાય મળશે જ. કલેક્ટર સાહેબે કહ્યું છે કે હું તમારું આ નિવેદન જે છે એ આગળ મોકલી આપીશ, અને તમને જે સહાય થશે હું કરવાની કોશિશ કરી રહ્યો છું. જે ડેડિયાપાડા જે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા, જેઓને સેશન કોર્ટ દ્વારા જે 7 વર્ષની સજા આપવામાં આવી છે, તેને લઈને ન્યાય મળે ચેતરભાઈને, એ બાબતે અમે કલેક્ટર સાહેબશ્રી દ્વારા રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર આપેલ છે. જેવી રીતના પાટીદાર અનામત આંદોલનની અંદર જે હાર્દિક પટેલ જે લોકો પર જે કેસ થયા હતા અને એ કેસ પર જે રાહત આપવામાં આવી છે, તો પછી આ ચેતરભાઈના કેસમાં પણ એમને રાહત મળે એ બાબતે અમે રાષ્ટ્રપતિ સાહેબશ્રીને આવેદનપત્ર આપેલું છે. વહેલી તકે ન્યાય મળે એ બાબતે અમે સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો આજે એકઠા થયા છે. કલેક્ટર સાહેબે કીધું કે જરૂરથી અમે રાષ્ટ્રપતિ સાહેબશ્રીને અમે તમારું આવેદનપત્ર મોકલીશું અને ન્યાય મળે બાબતે અમે રજૂઆત કરીશું. હું ઘનશ્યામભાઈ મેલસંગભાઈ વસાવા, ભારત આદિવાસી પાર્ટી, અને અમારા સાથી મિત્રો છે એ અલગ અલગ સંગઠનમાંથી આવેલા છે. વડોદરા શહેરમાં 108 એમ્બ્યુલન્સની સેવાની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં 108ના કર્મચારીઓ નશામાં ધોધ હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. શહેરના પ્રિયલક્ષ્મી મિલ વિસ્તારમાં રહેતા એક પરિવારમાં એક વ્યક્તિની તબિયત અચાનક બગડતા પરિવારે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરીને મદદ માંગી હતી. જોકે કટોકટીની આ ક્ષણોમાં એમ્બ્યુલન્સ અડધો કલાક મોડી પહોંચી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. સ્થાનિકો અને પરિવારના જણાવ્યા અનુસાર જ્યારે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેના ચાલક અને અંદર હાજર નર્સ બંને નશાની હાલતમાં ધોધ હતા. કર્મચારીઓની આ સ્થિતિ જોઈને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. સ્થિતિ વણસતા તાત્કાલિક બીજી એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો હતો, જે ઘટનાસ્થળે દોડી આવી હતી, પરંતુ કમનસીબે ત્યાં સુધીમાં સમય વીતી ચૂક્યો હતો અને જે દર્દી માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી તે વ્યક્તિનું કરુણ મોત થયું હતું. સ્થાનિક રહીશોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે 108ના ડ્રાઈવર અને સિસ્ટરની ઘોર નિષ્કાળજી અને નશાખોરીને કારણે સમયસર સારવાર ન મળતા આ વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો છે. કટોકટીની સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓ આ પ્રકારની નશાની હાલતમાં હોય તે કેટલું યોગ્ય છે? હાલ સમગ્ર વિસ્તારમાં આ બાબતને લઈને ભારે ચર્ચા અને આક્રોશનો વિષય ઉઠ્યો છે. આ સમગ્ર હૃદયદ્રાવક ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને સ્થાનિકો ન્યાયની માંગ સાથે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને એમ્બ્યુલન્સના ચાલક અને નર્સ વિરુદ્ધ કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. એમ્બ્યુલન્સ ચલાવતા હતા, હે શું નામ છે એમનું મહિલાનું? આ પરિવાર આક્ષેપ કરી રહ્યો છે કે એટલે શું આ એમ્બ્યુલન્સના ચાલક નશાની હાલતમાં છે, એ મહિલા નશાની હાલતમાં છે? હા, પેલો વિડીયો છે વાયરલ થયેલો કે ભાઈ આ નશામાં, હે હવે કોઈનો પરિવારનો જીવ જતો રહ્યો, શું કહેશો? હા, કેટલા વર્ષથી નોકરી કરે છે? અચ્છા, તો તમને ખબર નહીં આ નશો કરે છે? આવું નશો કરીને ડ્રાઇવિંગ કરે કે નશો કરીને ટ્રીટમેન્ટ કરે યોગ્ય છે? મહિલાએ કર્યું છે ને? હમણાં તમે એક્સેપ્ટ કર્યું, નજરમાં છે તમારે સાહેબ, હે ને? શું નામ છે તમારું? સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એ મામલો છે કે અમે છે ને ફરિયાદ કરેલી, 108 બોલાવી, અમે મારી સાડીની તબિયત ખરાબ થઈ, અમે 108 બોલાવી, 108 આવવામાં મોડું કર્યું, આયા તો પીધેલી હાલતમાં આવ્યા, પેશન્ટને પકડવાની જગ્યાએ પોતે જ પડી ગયા. અમે એ બેનને પકડીને બેસાડ્યા 108માં કે બેન તમે બેસો, અમે બીજી 108 બોલાવીએ છીએ, તો બેન હાથમાં જ નહોતા રહેતા, છૂટા પથ્થર મારે લેડીઝોને અને કે હું પીધેલી છું, પોતે કબૂલ કરે છે. તો અમે બીજી 108 બોલાવી, એ આવીને પેશન્ટને ચેક કર્યું, એમાં મૃત્યુ જાહેર કરી દીધું. ત્યારે એ જીવિત હતા? ના, કશું જ નહીં. એ લોકોના પગ જ આગળ નતા વધતા, એટલા પીધેલા હતા. હા, બીજી આવી, એ લોકો ગયા અને પેશન્ટને ચેક કર્યું તો મૃત્યુ જાહેર કરી દીધું. એમાં પણ થોડોક ટાઈમ લાગ્યો સાહેબ, કલાક. હા, જીવતા હતા, પણ આ લોકો પીધેલી હાલતમાં હતા, એમને બચાવવાની કોશિશ જ નહીં કરી, પોતે જ એમને ટેકાના નતા ઊભા રહેવાના. અમારી ન્યાયની માંગણી એવી છે કે અમારે આ લોકોને બીજી વાર આવું કોઈ કામ ના કરે, એનો અમારે ન્યાય જોઈએ છે. આજે અમારી છોકરી છે, કાલે કોઈક બીજાની છોકરી હશે. આ મારી સાડી છે, મારી બેન હોત
મારી વાઈફ હોત, ગમે તે હોત, તો હું હાથ પર હાથ રાખીને બેસી રહું. મારે પબ્લિકને એ જ કહેવાનું છે, જનતાને, કે આનો મને ન્યાય અપાવો. અને મારે પોલીસવાળાને પણ એ જ કહેવું છે કે સાહેબ અમને ન્યાય અપાવો. આ જે વ્યક્તિ જે મરી ગઈ છે તમારી સાડી, તેનું નામ શું છે અને ઉંમર કેટલી છે? એનું નામ સમીમ છે અને એની ઉંમર 35ની આસપાસ છે. પ્રિયલક્ષ્મી મિલ. બરોડા પાઠશાળા સંગઠન દ્વારા ટેલેન્ટ શો 2.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોની અદ્ભુત પ્રસ્તુતિને લઈને શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ કાર્યક્રમ અલકાપુરી જૈન પાઠશાળા સહિતની પાઠશાળાઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ મોસ્ટ એક્ટિવ પાઠશાળાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સંગઠનના અગ્રણી ધવલ મહેતાએ જણાવ્યું હતું કે વડોદરાની 27થી વધુ પાઠશાળાઓના 900થી વધારે જૈન બાળકોએ આ પ્રતિયોગિતામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોએ નાટક, સ્તવન, ડાન્સ અને જૈન ફિલ્મ મેકિંગ જેવી જુદી જુદી શ્રેણીઓમાં પોતાની કલાનું અદભુત પ્રદર્શન કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અન્ય અગ્રણી મોનાક શાહે માહિતી આપતા જણાવ્યું કે પરંપરાગત પ્રથમ દ્વિતીય ક્રમને બદલે આ શોમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ગ્રેડિંગ સિસ્ટમ રાખવામાં આવી હતી. વિજેતા બાળકોને દાતા ડોક્ટર દીક્ષિત શાહ તથા શ્રેયસભાઈ વૈદ્યના વરદ હસ્તે ઇનામો આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, વિવિધ જૈન સંઘોના ટ્રસ્ટીઓ, વાલીઓ અને સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આખો કાર્યક્રમ જૈન સંસ્કારોના સિંચન સાથે ખૂબ જ સફળ રહ્યો હતો. પ્રણામ. અમારે બરોડા પાઠશાળા સંગઠન છેલ્લા 3 વર્ષથી વડોદરાની તમામ પાઠશાળાના ઉન્નતિ અને વિકાસ માટે ખૂબ સરસ કાર્ય કરી રહ્યું છે. બાળકોની અંદર આજે ઘણા બધા ક્ષેત્રમાં સંસ્કરણની ઉણપ વર્તાઈ રહી છે અને બરોડા પાઠશાળા સંગઠને એક ભેખ ઉતારી છે કે દરેક બાળકોની અંદર એ સંસ્કાર જાગૃત થાય અને એ માટે અહીંયા આગળ ઉત્તમ પ્રયત્નો કરવામાં આવે છે. આજે અમારે સર સયાજીનગર ગૃહમાં જૈન ટેલેન્ટ શો રાખવામાં આવેલ છે. આ જૈન ટેલેન્ટ શોમાં કુલ 700થી વધારે બાળકોએ ભાગ લીધેલો હતો. એનો પહેલો પ્રોગ્રામ 21 જૂન 2026ના સવારે 9થી 12ના સ્લોટમાં થયો હતો, જેમાં 10 વર્ષથી નાના બાળકોએ ભાગ લીધેલો હતો અને કુલ 250થી વધારે બાળકોએ ભાગ લીધો હતો. ત્યારબાદ 27 જૂન 2026ના શ્રી અકોટા જૈન સંઘમાં પણ આર્ટ, ક્રાફ્ટ અને ડ્રોઈંગનું એક જોરદાર એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું અને તેમાં પણ કુલ 250 જેટલા બાળકોએ ભાગ લીધેલો હતો. તદુપરાંત રીલ મેકિંગ, ફિલ્મ મેકિંગ વગેરે અલગ ટેલેન્ટ બાળકોમાં વિકસે અને એ ટેલેન્ટના માધ્યમે બાળકોમાં સંસ્કરણ આવે એવો આ એક ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે. આજે 10થી 22 વર્ષના મોટા બાળકો અને યુવાનો માટે એક વિશેષ આયોજન જૈન ટેલેન્ટ શોનું કરવામાં આવેલ છે. તેમાં ડ્રામા, ડાન્સ અને સિંગિંગ, ભક્તિ, એના દ્વારા બાળકોની અંદર જૈનત્વના સંસ્કાર વધે એવો એક ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે. કુલ મળીને 3.5 લાખનું ઇનામ આ અલગ કેટેગરીમાં ભાગ લીધેલા બાળકોને આપવામાં આવશે. તદુપરાંત અમારું આગામી આયોજન સૂત્રની સુંદરતા અને વિધિની શુદ્ધતા, બાળકોની અંદર જૈન ધર્મના સૂત્રો પાક્કા થાય અને પર્યુષણ જેવા અમારા મહાપર્વમાં બોલી શકે તે માટેનું એક વિશેષ આયોજન કરવામાં આવેલ છે. તેમાં પણ લગભગ 4.5 લાખથી 5 લાખના ઇનામો વિતરણ કરવામાં આવશે. ચોમાસાની ધમાકેદાર શરૂઆતની સાથે જ સોનગઢના જંગલોમાં ચીમેર ધોધ સોળે ખલાઈ ખીલી ઉઠ્યો છે. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પ્રકૃતિએ સોળે કળાએ શણગાર સર્જ્યો છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના છેવાડે આવેલા ઘનઘોર જંગલોની વચ્ચેથી વહેતો પ્રખ્યાત ચીમેર ધોધ હાલમાં પોતાના અતિ સુંદર અને રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ધોધ પૂર્ણ વેગ સાથે વહી રહ્યો છે, જે પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હાલ સમગ્ર પંથકમાં ચારે તરફ પથરાયેલી હરિયાળી, ગીચ લીલાછમ જંગલો અને ખડખડ વહેતા ઝરણાઓ આ વિસ્તારની સુંદરતામાં 4 ચાંદ લગાવી રહ્યા છે. આ અદભુત નજારાને નજીકથી માણવા અને કુદરતના સાનિધ્યનો આનંદ લેવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે. આ રમણીય દ્રશ્યો માત્ર આનંદ જ નથી આપતા, પરંતુ પર્યાવરણના જતનનો મોટો સંદેશ પણ આપે છે. સ્થાનિકો અને પ્રકૃતિ પ્રેમીઓ અપીલ કરી રહ્યા છે કે આ જીવસૃષ્ટિ અને જંગલો આપણી પાસે પર્યાવરણ બચાવવાની મૂક વિનંતી કરી રહ્યા છે. જો જંગલો સુરક્ષિત રહેશે તો જ દર વર્ષે આવો સારો વરસાદ પડશે. આ સુંદરતાને માણવા સાથે આપણે સૌ માનવ જીવન અને પ્રકૃતિના સંતુલન માટે જવાબદારી સમજીએ, પર્યાવરણનું રક્ષણ કરીએ અને આગામી પેઢી માટે કુદરતની આ અનમોલ ભેટને સાચવી રાખીએ તે સમયની માંગ છે.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.